તો દર્શક મિત્રો, મારી બાજુમાં તમે આ વિડીયો જુઓ, જ્યાં એક છોકરો અને છોકરી બંને જણા પ્રેમ કરતા પકડાઈ ગયા અને પછી જે એમની જોડે જાહેરમાં કર્યું એ જોઈને તો કાયદેસર તમારા આંખમાંથી પણ આંસુ આવી જશે કે ખરેખર આવું તો ન કરવાનું હોય. ભાઈ, પ્રેમ આજકાલ બધા લોકો કરતા હોય અને પ્રેમની અંદર શું થાય ભાઈ, છેલ્લે એમને લેબડે બંધાવવાનો વારો આવે. શા માટે? કેમ કે એમને પ્રેમ કર્યો. હવે ઘરના લોકોને ખબર જ ન હોય કે એમના દીકરા દીકરીઓ શું કરી રહ્યા છે, પરંતુ જ્યારે પ્રેમ કરતા જોઈ જાય એમને પકડી લેવામાં આવે ત્યારે એમની જાહેરમાં સર્વિસ પણ કરવામાં આવતી હોય છે. અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થયો, જેની અંદર એક છોકરો અને છોકરી બંને જણા પ્રેમ કરી રહ્યા હતા. ગામના લોકો અચાનક જોઈ ગયા અને આ બંને લોકોને ધાબલે બાંધી અને પછી જે કર્યું એ જોઈને તમારા પણ હૃદયમાંથી એક જ અવાજ આવશે કે આવું તો ન જ કરવાનું હોય. તો ચાલો દર્શક મિત્રો, આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો આ ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. દર્શક મિત્રો, હાલમાં આ દુનિયાની અંદર તમે લોકો જોતા હશો કે લોકો પ્રેમમાં એટલા બધા પાગલ થઈ ગયા કે જેને કોઈ હદ ના હોય. તમે કોઈ પણ દિશાની અંદર જાઓ તો તમને પ્રેમના ગીતો સાંભળવા મળતા હશે. કોઈની રિક્ષામાં બેસો ત્યાં પણ ભાઈ પ્રેમના ગીતો. તમે કોઈ બી જગ્યાએ જાઓ ત્યાં પણ પ્રેમ. કોઈ છોકરા છોકરીને જુઓ તો પણ હાથમાં આમ હાથ પકડીને હાલે, એવું લાગે કે આ લોકોને ઉપાડી જાય ભાઈ. પણ આવો પણ પ્રેમ ન હોવો જોઈએ ભાઈ, કે જ્યાં આજુબાજુના લોકો તમને જોવે અને તમે એકબીજાનો હાથ પકડીને જતા હોય. ભાઈ, બજારમાં તમારી પત્નીને કોઈ લઈને નહીં જતું રહે, જો તમે હાથ એનો છોડી મારશો તો થોડીક શરમ કરવી જોઈએ ભાઈ. માન મર્યાદાની અંદર આપણે રહેવું જોઈએ. પરંતુ અહીંયા જે છોકરો ને છોકરી પકડાયા એમની જાહેરમાં સર્વિસ કરવામાં આવી. હવે આ વિડીયો ક્યાંનો એ તો આપણને ખબર નથી, પણ સોશિયલ મીડિયાની અંદર હાલમાં એક આ વિડીયો વાયરલ થયો ભાઈ, જેવું તમને બતાવી રહ્યો છું. એટલા માટે જ કહેવાય છે ભાઈ કે પ્રેમ ન કરવો ને પ્રેમ કરવો હોય તો લેબડે અથવા ધાબલે બંધાવવા માટે તમે તૈયાર રહેજો ભાઈ. આજે નહીં તો કાલે તમારો પણ આ જ વારો આવશે જો તમે પ્રેમ કરશો તો. હવે આને લઈને તમારું શું કેવું કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયો.